Friends, welcome to the e-class of Shet Khimdiramdas Kanya Vidyalaya. Today we are going to read the second read of our sixth unit of our textbook. આજે આપણે આપણી 11મા ધોરણની ટેક્સ્ટબુકના છઠ્ઠા યુનિટનું સેકન્ડ રીડ સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન જોવાના છીએ, જેમાં ડીએનએ એનાલિસિસ વિશેની કેટલીક માહિતી આપવામાં આવેલી છે. જો કે એનાથી આપ સર્વે બધા પરિચિત જ હશો. તમે એવી ઘણી ડિટેક્ટિવ સિરિયલમાં કે મૂવીઝમાં ડીએનએ એનાલિસિસ, ડીએનએ મેચિંગ વિશેની વાતો સાંભળેલી હશે. એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે અને એ ઇન્વેસ્ટિગેશનમાં, ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં કેટલું ઉપયોગી થાય છે એ બધી બાબતો તમે જાણો છો, બરાબર. એના સંદર્ભમાં આપણે આ લેસનમાં થોડીક બાબતોનો પરિચય મેળવીશું. બિફોર સ્ટાર્ટિંગ ધ લેસન we shall go through the glossary of this read. લેસન શરૂ કરતાં પહેલાં આપણે આ રીડની ગ્લોસરી છે એને ઉપર જરા નજર કરી લઈએ. કેટલાક શબ્દો અને તેના અર્થ આપણે સમજી લઈએ. જુઓ, તમારા ટેક્સ્ટબુકના પેજ નંબર 65 પર ગ્લોસરી જ આપેલી છે, તો એ પહેલાં જોઈ લઈએ. સ્ટ્રેન્ડ એટલે ફાઈબર, રેસા. થ્રેડ એટલે દોરા. રેસાયુક્ત પદાર્થ હોય એને કહેવાય સ્ટ્રેન્ડ. આઇડેન્ટિફાઈડ એટલે રેકોગ્નાઇઝડ, ઓળખવું, પહેચાન કરવી, ઓળખવું. એવિડન્સ એટલે પ્રૂફ, પુરાવો. એવિડન્સ એટલે પ્રૂફ, પુરાવો. ફેક એટલે બનાવટી, ફોલ્સ. કલ્પ્રિટ્સ એટલે ગુનેગારો. રોંગ ડુઅર, જે લોકોએ ભૂલ કરી છે, ખોટા કાર્યો કર્યા છે, ગુનેગાર. ક્રિમિનલ, ગુનેગાર. ફિક્શનલ, ફિક્શનલ એટલે કાલ્પનિક. ફિક્શનલ એટલે કાલ્પનિક. ઇમેજિન એઝ ઇન અ સ્ટોરી, વાર્તામાં હોય તે રીતે ધારણા કરેલી હોય તેવું, કલ્પના કરી હોય તેવું. લેજન્ડરી, લેજન્ડરી એટલે પ્રખ્યાત, ફેમસ. બાયોલોજિકલ મટીરિયલ એટલે શરીરનો કોઈ પણ એવો એક અંશ, પછી એ માથાના વાળ હોય કે બ્લડ સેમ્પલ હોય કે સ્કિનનો કોઈ એક નાનો પીસ હોય કે હાડકાનો કોઈ પણ એક નાનો અંશ ભાગ હોય. એનો અર્થ આપેલો છે મટીરિયલ ધેટ અવર બોડી ઇઝ મેડ ઓફ, એવું મટીરિયલ કે જેનાથી આપણું શરીર બનેલું હોય છે. સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન એટલે સિસ્ટમ ઓફ ફાઇન્ડિંગ ધ ક્રિમિનલ, ક્રિમિનલને શોધવાની એક પદ્ધતિ. ફોટોકમ્પોઝિટ્સ, ફોટોકમ્પોઝિટ વિશે તમે જાણો છો. કોઈ ક્રાઇમ, ક્રિમિનલ ઘટના બની હોય, કોઈ ગુનાહિત કૃત્ય થયું હોય, તો એના કોઈ સાક્ષી હોય, નજરે જોનાર કોઈ વ્યક્તિ કે જેણે ગુનેગારને જોયેલો છે, તો એ પોલીસને તેનું વર્ણન કરશે. એ વર્ણન ઉપરથી પેઇન્ટર પાસે રેખાચિત્ર તૈયાર કરવામાં આવે, તો એને ફોટોકમ્પોઝિટ કહેવાય, જે એ ગુનેગારને પકડવા માટે ઉપયોગી બનતું હોય. અત્યારે કમ્પ્યુટરમાં એવી ડિવાઇસીસ આવતી હોય છે જેનાથી કરેલા વર્ણન ઉપર આધારિત કમ્પ્યુટરના ઉપયોગથી બહુ ઝડપથી રેખાચિત્ર તૈયાર કરી શકાતું હોય છે, બરાબર. અહીંયા એનો અર્થ આપેલો છે રિક્રિએટેડ સ્કેચીસ ઓફ સસ્પેક્ટ્સ બેઝડ ઓન ડિસ્ક્રિપ્શન્સ બાય વિટનેસ. સાક્ષી દ્વારા જે વર્ણન કરવામાં આવ્યું છે તેના આધારે જે સ્કેચ, એનું રેખાચિત્ર તૈયાર કરવામાં આવ્યું હોય તેને ફોટોકમ્પોઝિટ્સ કહેવાય. ડીએનએ સેમ્પલ્સ ફ્રોમ જીન્સ, જીન્સમાંથી એટલે કે રંગસૂત્રોમાંથી જે સેમ્પલ લેવામાં આવતા હોય તે. હજુ ટાઇટલ છે સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી, યુ મસ્ટ હેવ સીન ડીએનએ સેમ્પલ્સ બીંગ મેચ્ડ. તમે ટીવીમાં ડિટેક્ટિવ સિરિયલ જોયેલી હશે, તો તમે જરૂર એમાં ડીએનએ સેમ્પલ્સ મેચ કરવામાં આવતા હોય એ તમે જોયું જ હશે. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ? તો આ ડીએનએ વિશ્લેષણ એટલે શું? એનાલિસિસ એટલે કે વિશ્લેષણ. એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ? અને ટીવી શો પણ તેનો આ રીતે અસરકારક અને રસપ્રદ રીતે શા માટે ઉપયોગ કરતા આવ્યા છે? ફિક્શનલ કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ બ્યોમકેશ બક્ષી have become legendary for their skills in identifying criminals without any technology. કાલ્પનિક પાત્રો, અહીંયા કેટલાક કાલ્પનિક પાત્રો છે, ડિટેક્ટિવ એવા કાલ્પનિક પાત્રો છે. લેખકોની કલ્પના શક્તિથી એનું વર્ણન કરવામાં આવેલું હોય નવલકથાઓમાં. આમાંથી કોઈની પણ તમે નવલકથા વાંચેલી હશે, એની સિરિયલ પણ જોયેલી હશે. ફાધર બ્રાઉન છે, શેરલોક હોમ્સ છે, બ્યોમકેશ બક્ષી છે, આ બધા કાલ્પનિક પાત્રો છે. તો આ બધા જે કાલ્પનિક પાત્રો છે જે કોઈ પણ ટેકનોલોજીના ઉપયોગ વિના ગુનેગારોને શોધવાની આવડત
માટે ખૂબ જ પ્રખ્યાત બની ગયા છે. બટ ટુડે ઇન્વેસ્ટિગેટર્સ રાધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ ટુ આઈડેન્ટિફાય કલ્પ્રિટ્સ. પરંતુ આજે ઇન્વેસ્ટિગેટર્સ સંશોધનકર્તાઓ છે તે ગુનેગારોને શોધવા માટે ટુ આઈડેન્ટિફાય કલ્પ્રિટ્સ ગુનેગારોને શોધવા માટે પુષ્કળ એવી નવી ટેકનોલોજીસનો ઉપયોગ કરતા આવ્યા છે. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ ડીએનએ એનાલિસિસ. તેમાં સૌથી પ્રખ્યાત અને ચોકસાઈપૂર્ણ કહીએ તો આપણે ડીએનએ વિશ્લેષણ કહી શકાય. ડીએનએ એનાલિસિસ. ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ. ડીએનએ એક બાયોલોજિકલ દૈહિક આધારભૂત એવું દૈહિક મટીરિયલ છે, શરીરમાંથી લેવામાં આવેલો અંશ છે. દેટ એવરી હ્યુમન બિંગ હેઝ, જે દરેક મનુષ્યની અંદર હોય છે. એવરી સેલ ઇન અ હ્યુમન બિંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ. મનુષ્યના દરેક કોષમાં હજારો એવા ડીએનએના સ્ટ્રેન્ડ્સ, ડીએનએના કોષ કે રેસા આવતા હોય છે. ધીસ ડીએનએ ઇઝ યુનિક. હવે આ ડીએનએ અજોડ હોય છે. એકનું ડીએનએ બીજાથી બિલકુલ અલગ હોય છે, ભિન્ન હોય છે. એટલે દરેક વ્યક્તિનું એક અજોડ પ્રકારનું ડીએનએ હોય છે જે એની ઓળખ પ્રસ્થાપિત કરતું હોય છે. એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. દરેક વ્યક્તિને એક અજોડ, એક વિશિષ્ટ પ્રકારની ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય છે. ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ લાઇક બ્લડ, સલાઇવા એટસેટ્રા. હવે આ ડીએનએ ઉપલબ્ધ એવા કોઈ પણ પુરાવાઓ, અવેલેબલ એટલે ઉપલબ્ધ અને એવિડન્સ એટલે પુરાવો, બ્લડ અથવા તો સલાઇવા એટલે લાળ, એમાંથી જે કોઈ પણ ઉપલબ્ધ હોય તે કોઈ પણ એવિડન્સમાંથી આ ડીએનએ ફિંગરપ્રિન્ટ આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. સ્કિનનો કોઈ એક નાનો ટુકડો હોય, હાડકાનો કોઈક નાનો અંશ હોય, કંઈ પણ શરીરના માથાના વાળથી કરીને નખ સુધી કંઈ પણ એવી બાબત અવેલેબલ હોય તો એમાંથી આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ મેળવી શકાય. ઇવન એ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ ઇટ. માત્ર એક વાળ પણ તેને ઓળખવા માટે પૂરતું છે. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. આધુનિક ટેકનોલોજી આ ડીએનએ ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આપણને મદદરૂપ બનતું હોય છે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. તે બારકોડ પેટર્નમાં કાગળ ઉપર ટ્રાન્સફર કરવામાં આવતું હોય છે. જેમ તમે 10મા ધોરણની બોર્ડની એક્ઝામ આપી તો તમારા આન્સર બુકની ઉપર તમારા નંબરના સ્ટીકર લગાવવામાં આવતા, એમાં બારકોડ સ્ટીકર એને કહેવામાં આવે. જેમાં નંબર પણ લખેલો હોય અને બારકોડ પણ દોરેલા હોય. બસ એ આંકડાકીય માહિતીને એક એવા ચોક્કસ પ્રકારના રેખાચિત્ર સાથે એમાં પરિવર્તન કરવામાં આવતું હોય. તો ડીએનએ એનાલિસિસને પણ આ રીતે બારકોડમાં પરિવર્તન કરવામાં આવે. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ્સ. પોલીસ શંકાસ્પદ વ્યક્તિ સાથે તેને મેચ કરવા માટે આનો ઉપયોગ કરતા હોય છે. ડીએનએ કેન નોટ બી ફેક્ડ. હવે ડીએનએ આ કોઈ બનાવટી નથી હોતું. ફેક એટલે બનાવટી. હેન્સ it is the most scientific and effective instrument to use in identifying suspects. તેથી તે શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા માટે ડીએનએ એનાલિસિસ એ સૌથી વધારે વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને અસરકારક સાધન છે. ધેટ ઇઝ વાય ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક. તેથી જ તો સંશોધનકર્તાઓ આ ટેકનિકનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરે છે. પ્રિફર એટલે પસંદ કરવું. અધર ઇફેક્ટિવ મેથડ્સ આર also used in suspect identification. બીજી કેટલીક અસરકારક પદ્ધતિઓ છે જે શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા માટે જેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફોટોકમ્પોઝિટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ. જો કોઈ સાક્ષી હોય તો ફોટોકમ્પોઝિટ સ્પેશિયલ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ફોટોકમ્પોઝિટ એટલે કે એનું રેખાચિત્ર તૈયાર કરવામાં આવતું હોય છે. ફિઝિકલ એવિડન્સીસ આર યુઝડ ટુ આઈડેન્ટિફાય સસ્પેક્ટ્સ. ભૌતિક પુરાવા પણ શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા માટે ભૌતિક પુરાવાઓ પણ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ. બાઇટ માર્ક્સ, હવે દરેકના દાંતની રચના વિશિષ્ટ પ્રકારની હોય છે. કોઈ એકના દાંતની પેટર્ન, દાંતની છાપ એ બીજાની સાથે મેચ થતી નથી. બરાબર? દરેકના જડબાની દાંતની જે પદ્ધતિ છે એ અલગ અલગ હોય છે. તો કોઈક વસ્તુ પર દાંતનું નિશાન પડેલું હોય તો એના ઉપરથી પણ આપણે ઓળખવા માટે ઉપયોગી થઈ પડે છે. એટલે બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધ ડેન્ટલ રેકોર્ડ. ડેન્ટલ રેકોર્ડનો ઉપયોગ કરી
બાઇટ માર્ક્સની ઉપરથી તમે કલ્પ્રિટને ગુનેગારને ઓળખી શકો છો.